સુરેન્દ્રનગરના મંગલ ભુવન ખાતે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો। જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી નવા પ્રમુખને શુભેચ્છા પાઠવી હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં સંગઠન ક્ષેત્રે આગવી પકડ ધરાવતા યુવા નેતા હાર્દિકભાઈ ટમાલિયાની જિલ્લા અધ્યક્ષ તરીકે વરણી થતા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પાર્ટી નાના કાર્યકર્તાને મહેનત અને લગનને આધારે મોટી જવાબદારી સોંપે છે અને આગામી ચૂંટણી માટે અત્યારથી જ કાર્યકર્તાઓને કાર્યરત થવા હાકલ કરી હતી। નવનિયુક્ત જિલ્લા પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાએ પાર્ટી દ્વારા મુકાયેલા વિશ્વાસને સાર્થક કરવાની અને જિલ્લામાં ભાજપને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયા, સાંસદ ચંદુભાઈ સિહોરા, વઢવાણ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા તેમજ લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા। શહેર પ્રમુખ દેવાંગભાઈ રાવલ અને તેમની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।